કુલધરા ગામની સ્થાપના અંદાજે 13મી સદીમાં પાલીવાલ બ્રાહ્મણોએ કરી હતી. ગામ સુવ્યવસ્થિત આયોજન, પાણી સંચયન અને સમૃદ્ધ ખેતી માટે જાણીતું હતું. કહેવાય છે કે જેસલમેરના એક શાસક અથવા તેના દીવાને ગામ પર અયોગ્ય કર અને અત્યાચાર શરૂ કર્યા. એક લોકકથા મુજબ શાસકની ખરાબ નજર ગામની એક યુવતી પર પડી. અત્યાચારથી બચવા માટે પાલીવાલોએ એક મોટો નિર્ણય લીધો, ગામ ખાલી કરવાનો. આ નિર્ણય એક જ રાત્રે લેવામાં આવ્યો. કહેવાય છે કે આખું ગામ એક જ રાત્રે કોઈને જાણ કર્યા વગર ખાલી થઈ ગયું. લોકો ઘર, સંપત્તિ બધું છોડી ગયા. ગામ છોડતા પહેલા પાલીવાલોએ શ્રાપ આપ્યો કે અહીં કોઈ ફરી વસવાટ કરી શકશે નહીં. ત્યારથી ગામ ખંડેર બની રહ્યું. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ કહે છે કે અહીં રાત્રે અજીબ અવાજો, પગલાના સંભળાતા અવાજ અને અશરીરી લાગણી થાય છે. આજે કુલધરા એક પ્રસિદ્ધ ઘોસ્ટ ટાઉન અને પ્રવાસન સ્થળ છે. સાંજે અને રાત્રે અહીં પ્રવેશ પર પ્રતિબંધ છે. આજે પણ એ રહસ્ય અકબંધ છે કે આખું ગામ એક રાત્રે કેવી રીતે ખાલી થઈ ગયું.